હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવશું જન્માષ્ટમી સ્પેશિયલ પિંજીરી રેસીપી। તો ચાલો જોઈએ પિંજીરી કેવી રીતે બને છે। પિંજીરી અલગ અલગ પ્રકારની બનતી હોય છે, પણ તેમાં મુખ્ય સામગ્રી ધાણા, ઘી અને સાકર છે। તો ચાલો પિંજીરી બનાવીએ। તે માટે ગેસ ઓન કરી એક પેનમાં 1 ચમચી ઘી એડ કરવું અને તેમાં 1 ચમચી જેટલું ગુંદ એડ કરી અને તેને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી દેવું। આ ગુંદને શેકાતા બહુ વાર નથી લાગતી, એકાદ મિનિટમાં તે શેકાઈ જાય છે। તો આ રીતે તે ફૂલાઈ જાય એટલે તે સારી રીતે શેકાઈ ગયું છે। તેને એક પ્લેટમાં લઈ લઈએ। એ વાતનું ધ્યાન રાખવું કે ગુંદ બળે નહીં। ફરી 1 ચમચી ઘી એડ કરી અને 1 બાઉલ જેટલા આખા ધાણા તેમાં એડ કરી અને તેને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરવા। આ ધાણાને રોસ્ટ થતાં 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। સહેજ કલર ધાણાનો ચેન્જ થાય એટલે તેને કાઢી અને એક પ્લેટમાં લઈ લેવા અને તેને ઠંડા થવા મૂકી દેવા। તો આ ધાણા રોસ્ટ થઈ ગયા છે, તેને એક પ્લેટમાં લઈ લઈએ। તેવી જ રીતે પેનમાં ફરી હાફ સ્પૂન ઘી એડ કરી અને થોડાક ડ્રાય ફ્રૂટ્સ તેમાં રોસ્ટ કરી લેવા। તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આમાં એડ કરી શકો, કાજુ, બદામ, પિસ્તા એડ કરી અને તેને રોસ્ટ કરી લેવા। ડ્રાય ફ્રૂટ્સ પણ 1 મિનિટમાં જ રોસ્ટ થઈ જાય છે। હવે તે પેનમાં હાફ બાઉલ નાળિયેરનું છીણ એડ કરી અને તેને થોડીવાર આ રીતે મિક્સ કરી રોસ્ટ કરી લેવું। નાળિયેરના છીણનો સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લેવું। તેને પણ રોસ્ટ થતાં બિલકુલ વાર નથી લાગતી। તેને સાઈડ પર મૂકી ઠંડુ થવા મૂકી દેવું। હવે મિક્સર જારમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી અને તેને પલ્સ મોડમાં ક્રશ કરી લેવા। બહુ વધારે ફાઇન પાવડર નથી બનાવવાનો। હવે મિક્સર જારમાં શેકેલા ધાણા જે ઠંડા થઈ ગયા છે તેને એડ કરી દેવા। ધાણાની સાથે રોસ્ટ કરેલ ગુંદ પણ એડ કરી દેવું અને 10 થી 12 મરીના દાણા, 10 થી 12 ઇલાયચીના દાણા ફોલી અને તેમાં એડ કરી દેવા। હવે મિક્સર જારમાં તેને થોડું દરદરું પીસી લેવું। તમે જે રીતે તેને બનાવવા માંગતા હો, દરદરું કે વધારે ફાઇન બનાવવા માંગતા હો એ રીતે પીસી લેવું। ત્યારબાદ થોડું પીસી લીધા બાદ હવે તેમાં શેકેલા નાળિયેરનું છીણ એડ કરી અને ફરી તેને થોડું પીસી લેવું। તો મેં થોડું વધારે ફાઇન પીસ્યું છે, તો તમે જે રીતે પીસવા માંગતા હો એ રીતે પીસી શકો। હવે સાકરને પણ પીસી લઈએ। હવે ઘીવાળા પેનમાં સૌથી પહેલાં આ મિશ્રણ લઈ લઈએ। પિંજુરીની આ પ્રસાદી તાસીરમાં ઠંડી માનવામાં આવે છે અને તેના કેટલાક ફાયદા પણ થાય છે એવું પણ કહેવામાં આવે છે। હવે તેમાં દળેલી સાકર એડ કરી દઈએ। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો, તો દળેલી ખાંડ પણ તમે લઈ શકો। હવે તેમાં ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ। 1 ચમચી સૂંઠ પાવડર એડ કરી દઈએ અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈએ। પિંજુરીની આ પ્રસાદીમાં બીજી પણ કેટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં વરિયાળી, ખસખસ વગેરે બીજી અમુક સામગ્રી પણ લઈ શકાય છે। બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને આ રીતે પિંજુરી તૈયાર કરવામાં આવે છે। આ પિંજુરી શક્તિવર્ધક પણ માનવામાં આવે છે, કેમ કે તેમાં ઉપયોગમાં લેવાતી બધી સામગ્રીના વિવિધ પ્રકારના હેલ્થ બેનિફિટ્સ છે, તો તેને શક્તિવર્ધક પણ માનવામાં આવે છે। તો પિંજુરીને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેમાં કેટલાક ડ્રાય ફ્રૂટ્સ ચોપ કરેલા એડ કરી દઈએ। કાજુ, બદામ, કિશમિશ અને પિસ્તા એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તૈયાર છે પિંજુરીની પ્રસાદી। તેને એક બાઉલમાં લઈ લઈએ અને તેમાં તુલસીના પાન મૂકી દઈએ। તો આ જન્માષ્ટમીના તમે ઘરે પિંજુરી બનાવી કે કેમ મને કોમેન્ટ કરજો। હેપી જન્માષ્ટમી, જય શ્રી કૃષ્ણ।